એટલે એ અત્યારે છે ને ક્યાંય આપણે મોરો મારવા નથી જવું. આપણે ખલીપુર રોડ ઉપર સુભેશ્વર મહાદેવના મંદિરની સામે આવેલા શ્રદ્ધા કોમ્પ્લેક્સમાં છે ને અત્યારે લાઈવ કોરિયન આઈસ્ક્રીમ ચાલુ થઈ ગયું છે. અને આમ કહેવાય ને કે ઉનાળો પણ થોડોક ચાલુ થઈ ગયો છે. એટલે જો તમારે પણ ફેમિલી સાથે આઈસ્ક્રીમ ખાવા જવું હોય ને ખલીપુર રોડ ઉપર, તો આ લાઈવ કોરિયન આઈસ્ક્રીમ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ જગ્યાએ છે ને લાઈવ અમૂલ દૂધમાંથી જ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે અને તમે જાઓ પછી લાઈવ આઈસ્ક્રીમ જો ઠંડી તમને મજા આવી જાય ને એવી રીતે તમને આઈસ્ક્રીમ બનાવીને સર્વ કરે છે. આ જગ્યાની સ્પેશિયલ આઈટમની વાત કરું ને તો આપણે ચોકલેટ આઈસ્ક્રીમ અને છે ને માવા મલાઈ આઈસ્ક્રીમ છે ને કાંઈ ના ઘટે એવો ટેસ્ટ આવે છે. મેં તો આ જગ્યાએ 2 આઈસ્ક્રીમ ટ્રાય કરી હતી. જો પેલા તો ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે, આમ જો કાંઈ ના ઘટે એવી રીતે ઘણી બધા તો સ્ટફિંગ એડ કરે છે, પછી આવી રીતે ચોકલેટ સિરમ પણ નાખીને મજા આવી જાય. ભાઈ જો મેં તો ખાધી, મને તો બહુ મજા આવી. તમારે પણ જો જુનાગઢમાં રહેતા હોય અને લાઈવ કોરિયન આઈસ્ક્રીમ એકવાર ટ્રાય કરવી હોય તો આપણે ખલીપુર રોડ ઉપર એક વખત જરૂરથી મુલાકાત લેજો. આ જગ્યાએ છે ને તમને ઘણા બધા ફ્લેવરની આઈસ્ક્રીમ મળી જાય, જેમ કે આપણે વેનીલા છે, પછી પાઇનેપલ છે, પછી આપણે લીચી છે, પછી ગ્વાવા છે, પછી આપણે મેંગો ફ્લેવર છે, પછી આપણે સ્ટ્રોબેરી ફ્લેવર છે, અંજીર ફ્લેવર છે, પાછું તો ડ્રાય ફ્રૂટ ફ્લેવર પણ મળી જવાનો છે. અને સાથે સાથે ઘણા બધા પ્રકારના સ્ટફિંગ પણ એડ કરી દે છે. જો તમારે પણ આ કોરિયન આઈસ્ક્રીમ ટ્રાય કરવી હોય ને તો આપણે ખલીપુર રોડ પર આવેલા બિંગસુ લાઈવ આઈસ્ક્રીમ કોર્નર પણ પૂકી જાજો. એડ્રેસ અને મોબાઈલ નંબર પર તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો એક વખત જરૂરથી મુલાકાત લેજો.